નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સિદ્ધિ. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. શહેરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા તો બાપુનગર વિસ્તારમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો. અમદાવાદનું વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું. ખાસ કરીને અચાનક આ પલટો વાતાવરણમાં જોવા મળ્યો કે જેમાં તડકા કે ઠંડીના બદલે વરસાદી છાંટા અમદાવાદમાં જોવા મળ્યા. ફોનલાઈન પર સંવાદદાતા નિધિ જોડાશે. નિધિ, વાતાવરણમાં અમદાવાદમાં અચાનક પલટો આવ્યો છે, ક્યાંક ક્યાંક છૂટાછવાયા છાંટા પણ જોવા મળ્યા છે, વાદળછાયું વાતાવરણ છે. હાલ શું પરિસ્થિતિ છે? કે અમદાવાદના વાતાવરણમાં સવારે પલટો જોવા મળ્યો હતો, તેમજ બપોર બાદ અમદાવાદમાં વાતાવરણમાં વાદળછાયું હતું. તેમજ અમદાવાદના ઘણા ખરા વિસ્તાર જેવા કે બાપુનગર બાજુ છે, અમદાવાદનો પૂર્વ વિભાગ છે, ત્યાં બાપુનગર બાજુ વરસાદી છાંટા છે, કમોસમી વરસાદી છાંટા પર પડ્યા હતા. તેમજ હવામાન વિભાગ કેવું છે કે જે રીતના અમદાવાદમાં સવારથી પલટો દેખવા મળ્યો છે તેના કારણે અમદાવાદમાં ઠંડી પસરી હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ નિધિ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના વરસાદી વાતાવરણ આજે અમદાવાદમાં જોવા મળ્યું છે. વાદળછાયું વાતાવરણ ને અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે.